બાપુ હોકો બાપુ હોકો એટલે હોકાનું નામ આવ્યું એમ કહું છું તમને નથી કહેતો આ હોકો રહેશે તારા હાથમાં ખીટીએ રહેશે તારી રાજ મને કેવનો ગોળો જેટલી ફૂટ છે એ દીકરા દંડા રોદર દોદાસ આ દુઓ મને ખોપરામાં લાગ્યો આપણે બીજો દુઓ આ હાથ વધે કાતળી ભાઈ ભાઈ વહાડો હોય ને વાહડો કાતળી વધે કાતડીએ આ વાત વધે કાતળી અંગના બોલા હોય આવા ગોલાને દેહરો ગાદીએ એના ગોલા ગોને હોય હવે કીધો તું મને ગોળો કોસો ના હવે કીધો તું ખાઈ લો આ સિંદૂર સોપડો શીગડે આ દોડું નો પુનાય યસ હોય ને યસ યસ એને ડોમું કહેવાય એના શીગડે ગમે એટલો સિંદૂર સોપડો પણ એ પૂંજાય નહીં આ સિંદૂર સોપડો શીગડે પણ ડોમું નો પુનાય પણ દૂધી આપે દોઢું એને કામ જેનું તમે મને ડૂબો સમજો આ જુઓ તો લાગ્યો કેવો આ ડુઓ લાગો મને ખોપરામાં ફરવાનો આવા ડુઆ થોડા મોટા છે લાવો લાવો હું તમને કરી નાખું છે માથા જય માતાજી આ એવડું ઈ ઓ બાપુ રામ રામ આવી ગયા બાપુ મારો ગરમ દી છે કાલે ખીચડી પૂરી નો કહેવાય હા અશ્વની હરીફાઈ રાખી છે જેનો અશ્વ આગળ જાય એને મોં બાજુ પણ કાલ મારાથી નહીં અવાય કાલ તમારાથી નહીં અવાય તો આજથી ને અત્યારથી આ કચેરીમાં મારે કાઢવું અઘરા છે ભારે કરી હું થયું પણ આ બધું આજની કચેરીમાં તમે નહીં આવ્યો તો મારા બાપુને કડવા કસુબા અઘરાજ અરે કવિરાજ કાલની કચેરીમાં જો તમે ન આવો તો મારે હાથ પાણી લેવું હડા હા એવું નહીં પણ ભૂલી ગયા હું આટલી પ્રતિજ્ઞા લીધી છે કાલે સમય સદાવી જય માતાજી આવો તો કઈ કઈ નામે ઘોડો લઈને આવજો એકર નામના સોનું મેં કહી દીધું હવે બાપુ હા કાલે ખીચડી પૂજનનો દિવસ અરે ખીચડી ખીચડી ખાવાની તો કહું છું અલ્યા ખીચડી ખાવાની નહીં ખીચડી પૂજન કહેવાય ખીચડી પૂજનનો દિવસ હા બધા ક્ષત્રિય કરવાનું હા ક્ષત્રનું પૂજન કરે સોનું પૂજન કરે અને ત્યારબાદ ખીચડી પૂજન કહેવાય કહેવાય તો હાલો હવે આપણા ખેકડા નામના અશ્વની તૈયારી કરશે નાગાજળ અને આપણા તબેલામાંથી અશ્વની તૈયારી તમારી પાસે માં ભગવતી નાગબાઈ નું સ્વરમાં આહવાન થાય છે તો એકવાર જોરથી જય બોલજો બલા દેવ નાગબાઈ જો મુકા જો
મારીને પાડે દુખિયારિયા રે આને પાડે દુખિયારિયા રે મારીને પાડે દુખિયારિયા રે આને પાડે દુખિયારિયા રે દુખિયારિયા રામ પાડે बेटा विनय हाँ आय माँ ने नमन है माँ नमन बेटा बेटा मितभाई हाँ आय माँ आज हमारे पत्नी को छोड़ के नागा है हाँ अरे सुखी राजकुमारी मेरी घर से बेटा आज तक क्यों मरे थी बेटा अरे आय माँ राजमार्ग થોડુંક કામ આવ્યું હતું તો હું પાણી લેવામાં જરાક વાર લાગી છે પણ હમણાં આવતા જ હોય છે એમાં નમન બેટા બેટા નાગાજન આજે તમારે આવતા આટલું બધું કેમ મોડું થયું બેટા વાત દાડે એમ છે જુનાગઢની અંદર ડાયરો જામ્યો હતો સરકે સરકાર ભાઈબંધો ભેગા ભર્યા કહુબાત લેવામાં મારા આમ તમારા આમ એમાં વાર લાગી ભલે આજે ભલે મોડું કર્યું પણ આવતીકાલે તમારે ક્યાંય જવાનું નથી શા માટે આવતીકાલે આપણી 4 જ્ઞાતિ ભેગી થાય અને નાતે એવો ટોલ બાંધ્યો છે કે પટેલની પાઘડી કરીને પહેરવાની એટલા માટે આઈમાં વાત હું જાણું છું કારણ કે આપણે આગળ નાચ આવે અને નાચે પટેલ નિમી માથે પાઘડી સુપત કરવાના પણ આઈમાં કારણ કે રાત ગંગા જળિયાને હું વચન આપીને આવ્યો છું કે કાલે કહુંબો પવા તમને ચોક્કસ આવી પણ બેટા આ તો નાચનું અપમાન કહેવાય કે નાતે રહેવું નાતે કરવું નાતે કરવા સગળા કામ જો આપણે નાચથી હળગા રહેવી ને તો મેળા બોલે ભગવાન એટલા માટે કાલી નોટ આવતો સારું પણ આઈમાં આપ તો જાણો છો આપણે સારા એક વખત જેને વચન આપીને એ વચન નિભાવવું પડે ભલે આવતીકાલે જાઓ એની કોઈ ના નહીં પણ કાલે ગામો ગામના રજવાડે ભેગા થયા હોય અને કસુબા પાણી લેવાતા હોય રાજ દેવું કાલે કસુબા પાણી ન લેતા આઈમાં આપ કેવી વાત કરો છો કે દેશના રાજા ભેગા થયા હોય અને મને કહે છે કે દાદાજી લો કહુંબો તો હું મારે કહુંબો ન લેવો માં હું કહુંબો તો પીવાનો ચલ બેટા કસુબા પાણી લેજો પણ તો કાલે ગામે ગામના રજવાડે ભેગા થયા હોય અને ચોપાટ બાજી ભાતરી હોય ત્યાર પછી આ ચોપાટના મજાતા હોય રાજ દેવી કાલે ચોપાટના ભાવ રમતા આઈમાં આપ કેવી વાત કરો છો કે સરકે સરકા ભાઈબંધો ભેગા થયા હોય અને કાવા કહુંબા પીધા હોય અને સોપાટે પાથરી હોય અને પછી મને કહે કે લો નાગાજન સોપાટના બે દાવ રમવું તો શું મારે એનું અપમાન કરવું આઈમાં સોપાટ બાજી હું રમવાનું પણ બેટા તમે સમજતા કેમ નથી ભલે ચોપાટ બાજી રમજો પણ કાલે તો રાનો જન્મદિવસ પાછો ખીચડી પૂજનનો દિવસ છે કાલે ગામના રજવાડે ભેગા થયા હોય પોત પોતાના અશ્વ લઈને આવ્યા હોય અને પાછી અશ્વ બાજીની રમત રહે તમારો કેકાર નામનો જે અશ્વ છે ને એની સાથે લઈને કાલે ન જતા આઈમાં આપ કેવી વાત કરો છો કાલે ખીચડી પૂજનનો તહેવાર
અને અશ્વની તો હરીફાય છે અને જેનો અશ્વ આગળ જાય એને સર્વા હોના મુઠે કરવાય સર્વા ઘોડી અને 3 ગામ જાગીરના આપવાના છે તો હું એમાં હરીફાઈમાં ભાગ તો લેવાનો છું. નહીં નહીં બેટા, તમારો અશ્વ સૌની પાછળ દેખાશે એટલા માટે. અશ્વ જો પાછળ રહે તો ખોટ બે નાગભાઈ જરૂર બેટા, નાગભાઈની કદાચ તો ખોટ ન હોય. જાઓ, જમણી કહેવાની પર થાપો મારજો અને આ નાગભાઈનું નામ લેજો. તમારો અશ્વ સૌની આગળ દેખાય. કદાચ જુનાગઢનો લાડો એની માથે મોહિત થાય ને તો એને સુપ્રત કરીને જટ પાછા વળી જજો. હાય માં, આપ કેવી વાત કરો છો? અરે કે નામનો અશ્વ એ તો મારા ગળાનું હટક્યું છે અને રાજા હું અને ગમે તે માગે અશ્વ તો હું નહીં આપું. બેટા, આના પરિણામ સારા ન હોય. અરે પરિણામ ગમે તે આવે. હાય માં, જય માતાજી. જય માતાજી. બેટા મીનાલ, આજે મારો ભત્રીજો નાગાજન નાનપણથી બહુ અઠીલો માણા છે. આજે મને એવું લાગે છે આજે મોણિયાની અંદર કોઈ વિઘ્ન દેખાય. બેટા લે એમાં જ્યાં સુધી આપ મોણિયામાં બિરાજમાન છો ત્યાં સુધી વિઘ્ન ન આવે એમાં. તો બેટા આજે મારો પૂજાનો ટાઈમ થયો છે તો હાલો પૂજાની અંદર જોઈએ. હાલો એમાં કમલ સિંહે નાગબાળવા આલે દેવે સોનમ ગરબે ધીરે નાગબાળવા આલે ધીરે ધીરે. અમાર લાગલા ને અમારે દેવનસિંહ બેન એના પપ્પાની હારે આવી છે અને ડાગલા બધા ભૂરા ભાઈ 51 રૂપિયા મોજરો આપે છે. બાપા બાપા પૂરા ભગત ધાંગધ્રા વાળા. હા ધાંગધ્રા હો. સર્વે અશ્વા લઈને આવી પહોંચે છે. છત્રીસ કડીના રાજપૂત આવી ગયા છે. દેશો દેશના કવિઓ આવી ગયા છે. મૂછને અણી અણી ઘસાય છે. તરવારની બટા જુદી બોલાય છે પણ તમારા મિત્ર નથી આવે એમ. બિરાજો બિરાજો હવેથી તમારા મિત્ર આવતા જણા આવે છે. આંબળ નટા આ હું છે કેમ કવિરાજ હલો અશ્વની હરીફાઈ કેમ પણ સંગીત કઈ ઘટે
અરે બાપા ઘટે તો ઘટે, જિંદગી ઘટે, બીજું કઈ ન ઘટે. હે કવિરાજ બાપુ, કવિરાજને હું મારી રીતે સમજાવી દઉં. તમે બોલો. કવિરાજ કહો કે પેલા કડવા કસુબા મીઠા કરવા છે કે અશ્વ છેલાવા જવું છે? પેલા અશ્વ છેલ્લી આવી, હા કોનો અશ્વ આગળ જાય. બરાબર. આવી કહું મારી સમજણ બોલાવી. હા તમને મજા આવે, મને મજા આવે. તો કવિરાજ અશ્વ લઈ મારા બાપુ નથી આવતા, અશ્વ લઈને હું આવું છું. બરોબર. હા તારી પાસે અશ્વ છે? અરે અશ્વમાં તો પૂરેપૂરો પારે જતો છું. કેટલા અશ્વ છે? અમારા રાજમાં 999. એમાં હારા મારા કેટલા? હારામાં હારા બે છે, કેટલા? એક અબલક અને મબલક. અબલક છે ઘીરે અને મબલક છે આયા, બરોબર. બે છે. હાલો હવે કરો હરીફાઈ. હાલો હે હે હાલો. ઘોડા તો રાજમાં કરી ગયા. અલ્યા રાજમાં કરી ગયા. શું થયું બધું? એટલે આ બાપુ હું વાત કરી, અહીંયાથી આપણા આંસુ આગળ, હા હા, ઠેઠ લગી આપણા આંસુ આગળ ને આગળ, આગળ કવિરાજના આંસુ પાછળ. પાછળ. પણ કવિરાજે હા જમણા હાથે કહેવાડી માથે હા હા, એક થાપો માર્યો મારો કે જય મોડિયા વાળી નાગભાઈ. નાગભાઈ. એમના આંસુ આગળ નીકળી ગયા અને આપણા આંસુ કાચા લીંડા કરી ગયા. આપણા આશ્વ પાછળ લઈ ગયા અને ચારનો ઘોડો અશ્વ આગળ ગયો. હા તો નાગાચાર્યને બોલાવો અને એમને ઇનામ આપી દો. એ બાપુ હા ઇનામની વાત બાજુ ઉપર રાખો, હા કારણ એમની પાસે અશ્વની માંગણી કરો. આપના રાજની માલિકો જો કઈક સંકટ આવ્યું હોય ને હા. તો અશ્વ તમારા કામ આવ્યો છે. એ મહારાજ, અમે ગમે તેમ તો રાજા કહેવાય, એ અમારો ચારણ કહેવાય. ચારણ આગળ અમારો હાથ લાંબો ના થાય. અરે બાપુ તમારે માંગવું નથી, તારે આટા દોઢા તો કરાય. એવું એના બદલીમાં 5 પતિ અશ્વ દઈ દેવાના. એમ હા બોલાવો ના. એ હાલો કવિરાજ હાલે. પૂરા. મહારાજ ઇનામ આપે છે. હા. હે માતાજી, ઇનામ ઉજળીમાં ધ્યાન રાખજો, ઉજળીમાં. ઇનામ આપો. જો જો. મહારાજ હા, ઇનામ ઇનામ તમે મળશે. લાવો. પણ કહેવાનું એ કારણ કે તમારો કઈ કણ નામનો ઘોડો છે એ મને આપો. હા, અશ્વા મને આપો અને અમારા તબેલામાં જેટલા તમારા ઘોડા જોઈએ એટલા તમને આપી દે. મહારાજ કે નામનો અશ્વ મારા ગળાનું હાડકું છે. મહારાજ હા દીકરીઓના માગા હોય, હા, વવારુના માગા નો હોય. અશ્વ નહીં મળે. એ અનાજની બધી સાચવવા તો સારું બનો રે. એમ નહીં, અશ્વ નહીં મળે તો હું દેશો? તમે બાપુનું અપમાન કરો છો. અરે અપમાન કરી તો અપમાન. હા. તમારા માથાનો શું અમારે મુર્ગો કરવો છે? લેવો હોય તો અશ્વ આપો, નહીંતર કઈ જોતું નથી. તમારું અપમાન કરે છે કે આ ધગો બાપુ ધગો. તમે નહીં આપો, નહીં આપો તો હાથ લેતા હાલ. જો મારું ફરમાન છે કે આ કચેરી બેસી તમને ન્યાય કરું છું. આ ઘોડો આપ્યો તમે કે જમાવજો. હા. એ ના પડી એટલે જે મને ના પડી એ ને. લાવો ઘોડો લાવો. અમે રે લીમા લીમા સાંભળી ને તું? એ મારું નામ લીંબો નથી, મારું નામ માનડ છે. નામ લીધા પછી મહારાજ હા. તમે મને જાકારો આપો છો ને, હા, હા. પણ હું પણ ટેકીનો સારણ છું. હે? એ જામનગરની અંદર હા, જામ સાહેબને જસાનમના બારોટે હું કીધું તું કે જસોને માગે જામકું, રાખો. જસોને માગે જામકું એહી માગણ કીધી. આ તારે માગણ મોતો મારે ભૂપોને તમારા જુનાગઢને ધાબા પગે જાઓ ચાલેલો. એ ડાબા પગે મારો કે જમણા પગે મારો, તમે અહીંથી ખસકાવો.
આ પાણી કઈ મોટું નો દેખાડે, વાહો દેખાડાય. આ એમ એ માંડાય આવો બાપુ ઘોડો કેમ બાજુઓ છે? અરે ખોટું થઈ ગયું હા? કેમ કે આપણે ચારણ સંગાથે અને ચારણ કચેરી સુધી ચાલે ગયા. હવે આનો બદલો તો ક્યાંક લેવો પડશે. તમારું હળદનું અપમાન કર્યું ને ખોટું થયું એમ કહો છો તમે? હા આનો બદલો ક્યાંક લેવો પડશે. અપમાનનો બદલો અપમાન, અપમાનનો બદલો અપમાન, વેરનો બદલો વેર. વેરનો બદલો વેર. હવે મારી બુદ્ધિનો ઉપયોગ કરો. હા બરાબર માધર, તું તારી બુદ્ધિ ઉપયોગ કહે. તમારે સુખી થવું છે કે દુખી? અરે આ સુખી જ થવાનું હોય ને. સુખી થવું તો મારી બુદ્ધિનો ઉપયોગ કરો. હા હા અહીંથી મોણિયા મોડિયા કોઈ પણ માણસને મોકલો. કા મોણિયા જાય હા. અને કહેવાનું હા મિતબાઈની માંગણી કરવાની પણ કેવી એવે કે નજર કેદ રાખવાના. બરાબર ધર્મની બેન તરીકે બરાબર નજર કેદ રાખી હા મિતબાઈને છોડાવી જાઓ હા અને ખેકર નામનો સ્વ બંધાવી જાઓ. બરાબર મને આ યુક્તિ તારી બરાબર છે. તો હવે કોણ જશે? હું હાલે જ કહું છું, હાલે કહેનારે બતાવું છું. મારે આજે પણ તારે જ જવું પડશે. કેમ કે તું બુદ્ધિવાળો છે અને આ સમાચાર તારે જ આપવાના છે. જા મંડળ આટલા બધા રાજમાં છે ખીચડી ખાવા વાળા, હાલો કોઈ જશે નહીં. હા ઓય અલ્યા લાડવા ખાવા વાળા છે બધાય. આઈ લાડવા. એલા તમે કોઈ મોણિયા જાશો ભાઈ? કા બસ હું જ એક સિત્રામાનો દીધેલો છું. હા કાંઈ વાંધો નહીં, લાવો તારે બે ઘોડાની બગી. હા હમણાં આવે મોણિયા. મોણિયા જાય અને માતાજીને કહું હા ખોટે ખોટું કે હું અને મારા બાપુ માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ. ભલે હું જાઉં છું મોણિયા. જાઓ બેન. બોલ. સખીએ ચાલે મીનાઈ આઈ મન ભૂલવા મારી આલો રે દાદી રે આઈ મને ભૂલવા આઈ મને ભૂલતા માયો બેની મારી હાલે લે દાદી રે આઈ મને ભૂલવા બેટા વિક્રાઈ બેટા વિક્રાઈ આજે કોઈ પણ મહેમાન આવે ને તો મને પૂછ્યા વગર કોઈની અંદર ના આવે બેટા. હું ભલે હું પૂજાની અંદર બેઠું છું. હા બેટા એની સભાનો ગાગરો બોલો. કોઈ પણ મહેમાન આવે ને તો પૂછ્યા વગર અંદર ના આવે બેટા. તમે બિરાજમાન થાવ. હું અહીંયા ડેલી હતું. ભાઈ હાલતા હાલતા તો આયા લગી હલવાનો છું, પણ હવે કોઈ જવાબ તો દેતો જાય. જોતો રે ભાઈ. આયા કોઈ છે કે નથી? એલા મારી બેટી બાયુ કરવાનું લઈ રખડે છે. અરે ભાઈ કેમ રેડી રાખેલ ભાઈ? તું કોઈને પરમારો ભાઈ કેમ બા? તને હું મારા દાદા કેવા? કોઈના મનમાં કેમ હોય, કોઈના મનમાં કેમ હોય? એટલે એ વેચાનો રાખતો. હા હું નાની નથી, તો 47 વર્ષની થઈ અને તારું ભારે કરે. અને હું 7 છોકરાની માં છું. હા પથારી તારું ફોન પાછું ખેલી લે. બધી મહેનતની પથારી ભરી. અને આને ભાઈ તું રાડી હોઈને નાખી મને કે. એટલે મારે જાવું છે હા મોણિયા ગામ જાવું છે. ઓહો મોણિયા ગામ જવું છે એમને. હા એ આના મોણિયાના પાદરમાં આવી ગયો આવી ગયો. અને હામાં જે લીલા પીળા નેતા દેખાય એ મોણિયા ગામ આઈ માનું મંદિર સીધે સીધો હેલો હતા. એટલે આ લીલા અને પીળા તો નેજા દેખાય છે, પણ આ લાલ નેજા કેમ નો દેખાડા મને? એ અંદર મંદિર ની અંદર હોય ને ભાઈ, અંદર હોય જાઓ. ભાઈ જાઉં. પપ્પાની મારી બેટી મને પડકે છે ક્યાં જાવું છે? પણ ક્યાં જશો ખાસ ખાસ કરતો? એ પેલા મને પૈસા આપ્યા છે, પૈસા માટે
છે બાપા આ બાજુથી 50 રૂપિયા મોજના આવે છે બાપા બાપા ક્યાં જાવું છે તારે ક્યાં જવું છે એટલે માતાજીએ જવું છે માતાજી પગે લાગ. જય મા- જય માતાજી હો વરણો કરે અલા ઊભી તો રે પણ શું છે તારે એમ નહીં તું અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યો છે યા, અહીં લે તારો અવાજ તમ તારા હાથ પાડે અરે કરી આને તું માતાજીના દર્શન કરવા આવ્યો છે ને આયા ઉભો રહેજે હલતો ને હું માતાજી પાસે રજા લેતી આવું ઓય ઊભી તો રે હા માતાજીને થોડી રજા લેવાની હોય એ હા. અરે તું માતાજી પાસે રજા લેવા જાસ ને હા તો બે લેતા આવજે બે આવું એમ હું શું લાવવાનું હોય ગદા નહીં ઓ માતાજીની રજા લેવી પડે તો બે કોઈ ધજા લબડાવા થાય ને આમાં તું અહીંયા નો બોલે તાર નામ હું? મારું નામ માનળ લીંબા બાપા બાપા માંડણ લીંબા લીમસિયા એ માનળ લીંબા લીંબડિયા લીંબડી હા નામની છે પથારી ના ફેરવું છું અહીંયા નો બોલે જો ભાઈ તું હા આય મને નમન આયમાં આયમાં કોક લીંબાભાઈ તમને મળવા આવ્યા છે ઓય! તું કેની શું તું ભાવનગરી શું કે લીંબાભાઈ લીંબાભાઈ તો મારો બાપ હલવાણો છે લીંબુ તું ને મારું નામ છે માનણ માંડણ હા ક્યાંથી આવો ઓકરામાંથી મોકળામાં જ નહીં આમ ક્યાંથી આવો છો આમ નિશાનમાંથી અરે એમ નહીં આમ ક્યાંથી આવો છો આમ જુનાગઢથી કે આઈ જુનાગઢના જુનાગઢના મેન મહારાજા હા એમનો ડાબો હાથ એમના ખજૂરી શું હજુરી હા? નહીં એડીસી એમડીસી આયે પોતે કોટવાર ભલે હવારે મને ગોતે એમ હારું અહીંયા ઉભો રહેજો ઝુકેગા નહીં સારા અહીંયા ઉભો રહે એમ કહું આયે આયમાન નમન આયમાં આયમાં જુનાગઢ થી આવે છે ને હું નામ લીંબડિયા એ લીંબડિયાની ક્યાં પથારી ફેરવસ તું એટલે એમાં એવું છે હું છે ને બદામના ઝાડ હેઠે 6 મહિના હતી પણ મને આમ ભૂલાઈ જાય તો મારી પાસે હોય ને તારો છે તેમ તાર પાસે ક્યાં બેઠો ફેર્યો છે એ બદામના ઝાડ નીચે હા 100 મહિના ઊંધો લબડતો તો તો તાર પાસે એટલે બધું ઊંધું છે એટલે બધું મારું ખોપરું બુદ્ધિનું જ ભર્યું છે એમ નહીં તારે એકનું નામ કેમ તો મને યાદ રહે એકનું નામ નહીં આવે તો વાહે લાઈનમાં તું ગોઠવવું પડશે એમ બાપના હિસાબે તો હું અહીંયા લબડું છું એમ હા હળુક તરીકે થયું ને. માંડળ લીંબા લીંબડિયા માંડણ લીંબા લીંબડિયા ઓકે માંડણ લીંબા લીંબડિયા રેડી માંડણ લીંબા લીંબડિયા આ યાદ રાખજે હા આયમાં ને નમન આયમાં લીંબડિયા માંડણ એડી છે આને તો પણ તું એક નામ કે ને આને કોઈ કાઢો ને બીજાને મોકલો આને એક નામ છે ખાલી માંડણ માંડળ લીંબા માંડળ માંડણ માંડણ માંડળ 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 હવે બોલ મને તો પાછી ભૂલી જાય ભૂલી ના જતી આયમન નમન આયમાં હે જુનાગઢ થી કોક આવે છે અંદર આવીને રજા માંગે છે એનું નામ માંડણ કે છે હવે આવે કા હું કીધું આમાં કીધું હું કીધું ખબર કે જે કોઈ માણસ દેવ દર્શને આવે ને એને રજા ન લેવાની હોય એમ નામ આવવાનું હોય ઈ તો મને પહેલેથી ખબર હતી કે દેવ દર્શને જવું હોય ને એટલે રજા ન લેવાની હોય પણ ઓલા ધારા સભ્ય આ પાડતા હોય પણ આવાના જેવા પટ્ટા વાળા હે ને ઈ વચ્ચે ના પાડતા હોય ચા કરતા ચીકલિયું ગરમ વધારે હોય જો સામે રસ્તો છે ને કહેવાય દેજો માતાજીએ રજા આપી રજા આપી હાલો તારા માતાજીના દર્શન કરી આવું જય માતા આ પાછું વળી કરે હું થયું આ દેવ દર્શને ગયો છો હું તો પ્યાલ વેતરું છું પેલું એટલું એમ હા માતાજીના દર્શન કરવા જાવી ને આ ચપ્પલ પહેરી ન જવાય હા? આ ખાડા પહેરી ન જવાય નો જવાય? ન જવાય ને તો હવે આના માટે શું કરું એને ગોખલામાં મૂકી દે ઊભી તો રે મારો ડોડો કેમ હલી જાય છે ટાવર ઓછો પકડે છે પછી આઈન પર છે ટાવર આવે આ રિલાયન્સ નો છે આઈન પર આ વીઆઈ નો છે ઉપર અને વચમાં એરટેલ નો છે એમ તું ઓલા ગોખલામાં મૂકી દે આ ગોખલા મૂકવો પડશે ગોખલામાં જ મૂકવા પડે વાહ હવે જાઉં છું જય માતા રાની એમને આયા ક્યાં હુઆ આવું કર્યું
गोखला ये बोले तो तूने बोला गोखला तो बोले तो ये गोखला और ये गोखला अरे ये गोखला नहीं तो क्या गोखला है वो गोखले पे तेरा गोखला कहाँ है और आ गोखला में ઊંઘું. હા અને આ મારા ગોખલામાંથી મારા ચંપલ વહી જાય તો મારે શું કરવું? અરે માતાજી એને આંધળો કરે આ ચંપલ આયા મૂકું હા અને કોક લઈ જાય તો માતાજી એને આંધળો કરે. આંધળો જ કરે ને. માતાજી એને આંધળો ન કરે તો? હું ગોતી ગોતીને આંધળો થઈ ગયો. અરે ના ના ભાઈ આ તારે તું પેટો લઈ જાય ને તો માતાજી બીજે આપે બીજા કઈ નું આપે? કાલ તો 150 રૂપિયાના જીયા અને માતાજી પાસે શું કોથળો ભર્યો છે? પણ અહીંયા મૂકી દે ને હું ધ્યાન રાખીશ તું ધ્યાન રાખીશ? કાંઈ જતી રહો. હે મારા ચંપલ મને મૂકીને તું જાતો નહીં. તારા વગર મને ને ભાવે. અને એટલા બધા સફળ તારા કેમ માલા છે ચંપલ માથે મને પ્રેમ છે. મને એકે કાંટો કોઈ દી વાગવા દીધો નથી. એમ હા, તું તમ તાર જા આજ બસ ચલેગા જાઉં છું. જા ત્યાં જો માતાજી પાસે જા ને લાકડી પડે ને એમ પડજો માતાજી પાસે લાકડી પડાયો. હા જય માતાજી. હવે ઉભો હવે ઉભો થો. વગાડો માસ્તરને વગાડવા દે ઘડી. તને એ તારો ડોહો મરી જશે. ઉતર ઉતર. માસ્તરે હગે અંદર ઓ માસ્તર. આને વાય આવી જોડું લાવું એ વાય વાય નથી આવી. તે કીધું લાકડી પડે એમ પડી તો જો પણ હવે ઊભો નહીં થયો. ઊભો કેમ મોટર ઝોલાઈ ગયા બોટલ ન છોડાતું મારું પેટ છોલાય છે. બાપા એ માતાજી કઈ તું હકીકત દેવ દર્શન ગયો જ નથી એલા બાપા હું કહું તો શું કે હું પેલ વેતરું છું. વળી એમ નહીં માતાજી પાસે આમ વ્યવસ્થિત રીતે બેહાય કેવું રે? આમ હરખો બેસ પલોઠી વાળી બેહાય આ તું કેમ બેઠ્યો છો એલા બાપા પરોઠી વરે એમ નથી. ગુમડું થયું છે. પણ આને પરોઠી વાળવી આ બાપા. ગુમડું ફૂટી ગયું. તાકે કામ થઈ ગયું એ માતાજી આવો ભાઈ જય માતાજી એ હવનું હારું કરજે અને શરૂઆત મારાથી કરજે કે આવતા જન્મે મને આ અવતાર આપે નહીં બાપા. તો કયો તો કઈ ખાલી બારી નોકરી મળે. આ રમી રમીને બધાના બાપા કઈ કઈ હું મરવા આવ્યો હવે તો. હું આવું છું છે રાખેથી આવું છું. બહુ આગેથી મુંબઈથી મુંબઈથી નહીં ક્યાં જાઓ ભાઈ જો જુનાગઢ. જુનાગઢ થી આવો છો તમારું નામ મારું નામ માંડળ લીંબડિયા. માંડણ તો છે હા ભલે માતાજી તમારા દર્શન કરવા ભલે મારા મહારાજ જુનાગઢના મહારાજ રામ માંડલિક તમારા દર્શન કરવા માંગે છે. મહેમાન ગતિ કરવા આવે છે હા ભલે તમે પણ સાથે આવજો ભાઈ અરે માતાજી ટ્રેક્ટર વાહે ટોલી હારે હોય બેટા અને બે વાહે પાડી ફ્રી હોય. હા જાઓ અંદરથી હાકલ લેતો એ, 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 હા શું લેવા જઈ? હા કા તો 2 કિલો લાવજે. શેની વાત કરી આકર ખાવાની. અરે ખાવાની નહીં તો ઓલી કઈક જોડિયું ઝપટતું હોય ને તને તો હાંકો ખેઈને બે મારું ને ગરમ કરી હા ગરમ કરીને એટલે તારો વહી જાય બાપા મને કાંઈ છોડ્યું ઝપટ્યું નથી. એમ હું હાજો હવળો જ છું. એમ ભલે બેટા આ જેથી મહેમાન આવ્યા છે ને અને ખાનામાં લઈ દો એ હાલો લ્યો. ખાનામાં સાવ પાણી કરો દો ક્યાં? ખાનામાં ના બાપા હું ખાનામાં થોડો હમાવું. એમ તો તમે નહીં મારો ના ના આવી આવો ભાઈ તો થોડીક છાવ પાણી કરવા સાવું પાણી છાશ છાશ તો હું પીતો નથી. કેમ કાંટી છેડ જેવી લાગે છે. એમ તો દહીં નો ઘોડો એથી સાંઈ રહેલી મોડું હા 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 દહીંની તો હું વાત કરું. કેમ દહીં ઘણું ભાવે છે પણ જેવું ખાવું એના આવડા ગરફા નીકળે છે. એમ નહીં ભાઈ તો થોડુંક દૂધ આ મોરસ નાખેલું દૂધની તને હું વાત કરું. એને વાત અને દૂધ તો મને ખૂબ જ ભાવતું હતું પછી પણ નાનો હું આવડો હતો
ઘોડિયામાં રમતો તો મારી માં મને હિંચકો નાખતી હતી અને ઉપર ઘૂઘડો બાંધેલો ઘૂઘડો ખડાંગ 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 અને મારી માં હિંચકો નાખે ખીચડું 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 ઈસકો એમ બોલતો હા કારણ કે ઓલા લોખંડના ઓલા નથી આવતા નટબોલ હા. એ બહુ જૂના થઈ ગયા એટલે ખીચુડ ખીચુડ બોલતો હતો. હા પછી એમાં ના કરે નારાયણ હા અને એક ડોશી આવી આવ્યા ડોશીએ ઘોડિયામાં આમ જોયું કે આ લે મારો દીકરો માંડળિયો આ દૂધની શીશી ચૂહે છે એટલું કીધું ને હું ટોકાઈ ગયો તો કઈ ગયો એટલે મને નજર લાગી ગઈ હવે દૂધ મને ભાવતું નથી એમ હા તો હું સમજીશ ક્યારનો તું સાસ ને દૂધ ને દહીં ને બધું કરે મને કઈ ખબર ન પડી અરે અમારી ચારણની ભાષામાં હીરામણ કરવાનું એટલે જમવાનું કે જમવામાં શું હોય હીરામણ એટલે જમવાનું હા જમવામાં શું હોય દાળ ભાત લાડવા મોસન ઝાર થાય ઝાર માતાનો રોટલો ભગરી બેસનું દૂધ લીલું છે મરસું ગોળનો ગંડો પણ આવો જમવું છે મારે હવે તારા બાજુમાં નહીં હા? નથી હવે જે ગંગાની ધારા વેચ હવે તમે આવે ને ત્યારે ફરી જમવા દઈશું હાલો આવજો હાલ તો આવજો જાઓ માતાજીને કહેતા હું હા કહી દો ચાલો માતાજી હું જાઉં છું એટલે કાલ પાછો આવીશ જય માતાજી ઓય હાય લા ભાને કરી હો મને બોલાવી આ તો તને જ બોલું ને આયા બીજું કોણ છે આ તે ઉભા નટો ગટો ગટો હોતો રૂપણ ધીમો આ અમારા ઉપર યાદ દો નહીં પણ મારા ચંપલ ક્યાં ગયા હે આયા જઈશી હઈ નથી આયા ચંપલ હલવા મૂક્યા છે મામી આ દેખ પુનામાં હે તો નક્કી તારા પેટમાં પાપ હશે મારા પેટમાં પાપ ક્યાંથી હોય તો આયાથી બાજરાનો રોટલો અને રીંગણાનો ઓરો આવ્યો તો એ પેટમાં કડવું છે એમ હા તે તારે ચપ્પલ આવે એવી રસ્તો બતાડું કર કર રસ્તો કાક કર તાર ચપ્પલ કેટલા ના હતા ચંપલ હતા 250 રૂપિયાના પરાણે 250 રૂપિયાના હા નાનભાઈ માનું 21 રૂપિયાનું એક દિવેલિયું 1 રૂપિયાનું એક દિવેલું હા એવા 25 બોલે ને તો તારા ચપ્પલ આવે કેટલા થાય 1 રૂપિયાનું એક દિવેલું હા. એટલે 25 ના કેટલા પૈસા થાય કેટલા થાય ગણ લે કેટલા તું ગણ લે તમને મને ખબર ખબર પડતી તો હું આયા થોડું ભરવા 500 રૂપિયા થાય એ વરસાદ આવ્યો હવે મારા ચંપલ છે 250 રૂપિયાના અને આ છે 500 ના આવું નહીં કાક મફતમાં હોય તો બોલ એમ મફતમાં મફતમાં નાગભાઈ બાપા જા 3 વાર જય બોલાય બધા જય બોલે તો તાર ચપ્પલ આવી જાય કાઈ વાતો નહીં હે મારી ભાઈઓ અને બહેનો હે મારા નાના નાના ભૂલકાઓ હું તમારો સાથ છું હું તમારો વિકાસ છું આ મારા ચંપલનો સવાલ છે તો દરેક 3 વાર જય બોલજો કે જેથી કરીને મારા ચંપલ આવી જાય દરેક જય બોલજો બધાય બોલ નાગભાઈ માતાજી નાગભાઈ માતાજી નાગભાઈ માતાજી માંડણભાઈની મારી જે બાબા 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 ચપ્પલ આવી ગયા આ લે લે નહીં જાવ હવે આ ચંપલ આવી ગયો ચંપલ આવી ગયા ખરા નહીં માતાજી દેખાડતો એ હાલ હું તને હારો બતાવવાનો હવે બધા હાય માં આજે